Hello students, so this is your question number 5. That is, question is, in a circle of radius 21 and arc subtends an angle of 60 degree, theta 60 degree, find length of arc. First question. So what is length of arc? Length of arc is pi r theta by 180. You can take this circle, you can take this center O, A, B, again you can use this naming, OA, PB is a sector. What is arc? Arc is this, APB. So length of arc, APB, arc આ રીતે શું થશે? Pi ની value you need to take 22/7. Radius is 21, theta is 60 degree upon 180. 6 3s are, so 22 centimeter. Length is in centimeter. Second question is area of sector formed by arc. So આ arc APB કયો sector form કરે? Sector means minor sector. So area of sector, that is OA PB, pi r square theta upon 360, pi 22/7, radius square theta 60 upon 360. 6 6s are, 7 3s are, 3 2s are, 2 11s are, that is 21 into 11, 231. Area is in unit square, so centimeter square, because radius is in centimeter. Okay, now you need to find the area of segment. So by corresponding chord means AB. Area of segment, તમારે segment નો એરિયા ફાઇન્ડ કરવાનો છે. સો એ બી આગળના ક્વેશ્ચનમાં જ લાસ્ટ લેક્ચરમાં કરી ગયેલા છે. એરિયા ઓફ સેગમેન્ટ કઈ રીતે લખાય? તો AB યુનિયન આર્ક APB. સેગમેન્ટનો એરિયા કેટલો થાય? તો ધેટ ઇઝ એરિયા ઓફ સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ OAB. નાઉ અહીંયા શું ઇશ્યુ છે? અહીંયા લાસ્ટ ક્વેશ્ચન જે કરેલો લાસ્ટ લેક્ચરમાં એની અંદર તમારો થીટા 90 ડિગ્રી હતો. સો ટ્રાયંગલનો એરિયા 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ થતું હતું, બટ અહીંયા થીટા 60 ડિગ્રી છે. જો થીટા 60 ડિગ્રી હોય તો યુ કાન્ટ યુઝ 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ વાળું ફોર્મ્યુલા ફોર એરિયા ઓફ અ ટ્રાયંગલ. ઓકે, તો અહીંયા આપણે એરિયા ઓફ અ ટ્રાયંગલ કઈ રીતે ફાઇન્ડ કરશું? હવે એક લોજિક છે, એક કન્સેપ્ટ છે એના માટે, એ સમજીએ પહેલા. સો આને હું અત્યારે નંબર 1 આપી દઉં. ઓકે, એરિયા ઓફ OAB માટે આ રીતે સેન્ટર O, કોર્ડ AB. હવે આ એંગલ 60 ડિગ્રી છે, રેડિયસ 21, તો OAB રેડિયસ થશે, OBB રેડિયસ થશે. 9th સ્ટાન્ડર્ડમાં તમે 7th ચેપ્ટરમાં એક થિયરમ કરેલો હતો કે જો આઇસોસ્કેલસ ટ્રાયંગલ હોય, આઇસોસ્કેલસ ટ્રાયંગલ મીન્સ જેની બે સાઈડ ઇક્વલ હોય. સો હિયર OA ઇઝ ઇક્વલ ટુ OB, બે સાઈડ જો ઇક્વલ હોય અને એક એંગલ 60 ડિગ્રી છે, તો જે સાઈડ ઇક્વલ છે એટલે OA એનો ઓપોઝિટ એંગલ B અને બીજી સાઈડ OB એનો ઓપોઝિટ એંગલ A સેમ થશે. બરાબર, આપણે થિયરમમાં સ્ટડી કરેલા છે 9th સ્ટેન્ડર્ડના 7th ચેપ્ટરમાં. બે ઇક્વલ સાઈડ, આઇસોસ્કેલસ ટ્રાયંગલની જે ઇક્વલ સાઈડ છે બંને, એટલે આ અને આ OA નો ઓપોઝિટ એંગલ B, OB નો ઓપોઝિટ એંગલ A, તો એ બંને એંગલ સેમ થશે. OA ઇઝ ઇક્વલ ટુ OB, સો OA નો ઓપોઝિટ એંગલ B ઇઝ ઇક્વલ ટુ OB, હા OB નો ઓપોઝિટ એંગલ A, એ સેમ થશે. હવે આ ટ્રાયંગલ, બરાબર, આને x લઈ લઈએ બંને એંગલને, કારણ કે બંને એંગલ ઇક્વલ થશે. તો હિયર એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ O ઇઝ ઇક્વલ ટુ 180 થશે. OAB ત્રણે એંગલ, ટ્રાયંગલના ત્રણ એંગલનો સમ 180 હોય. સો એંગલ A x પ્લસ x, એંગલ O કરસ્પોન્ડ એંગલ કેટલો છે? થીટા 60. x પ્લસ x 2x પ્લસ 60 એમ જશે તો -60
180 માઇનસ 60 કરો તો 120. સો x ઇઝ ઇક્વલ ટુ આ 2 અહીંયા ડિવાઈડ થાય 120 by 2 that is 60. It means angle A is equal to angle B is equal to 60. એટલે આ બે એંગલ બી તમને કેટલા મળે છે 60 ડિગ્રી મળે છે. હવે આ ટ્રાયેંગલના ત્રણ એંગલ સેમ છે તો એવા ટ્રાયેંગલને શું કહેવાય ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય જે ટ્રાયેંગલની ત્રણ સાઈડ ઓર એલ્સ ત્રણ એંગલ ઇક્વલ હોય સો ધેટ ઇઝ કોલ્ડ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. સો હિયર ટ્રાયેંગલ OAB is an equilateral triangle. Equilateral triangle નો એરિયા કેટલો હોય સ્ટડી કરેલું છે that is √3/4 into side square. ઓકે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એવું કેવી રીતે ખબર પડી ત્રણ એંગલ ઇક્વલ થઈ ગયા. જો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તેની ત્રણ સાઈડ બી ઇક્વલ હોય સો આ 21 અને આ 21 છે તો આ પણ 21 જ થશે. એટલે તમારે આમાં શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે θ 60 ડિગ્રી હોય ત્યારે તમારો ટ્રાયેંગલ ઇક્વિલેટરલ થશે. એનું રીઝન શું છે θ 60 ડિગ્રી રેડિયસ OAB ગણાય અને OB બી ગણાય એટલે આ બંને સાઈડ તો ઓલવેઝ ઇક્વલ જ થશે. બે સાઈડ ઇક્વલ થાય તો ધેટ ઇઝ કોલ્ડ આઇસોસ્કેલસ ટ્રાયેંગલ અને એમાં જ્યારે θ 60 ડિગ્રી હશે ત્યારે ટ્રાયેંગલ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થશે. બરાબર. અને ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો એરિયા √3/4 into સાઇડ સ્ક્વેર. ઓકે θ 60 ડિગ્રી હશે જ્યારે બી સેગમેન્ટ કે સેક્ટરમાં ત્યારે ટ્રાયેંગલ ઇક્વિલેટરલ થશે અને θ 90 ડિગ્રી હોય તો એનો એરિયા કઈ રીતે ફાઇન્ડ થશે 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. બેઝ બી રેડિયસ થશે અલ્ટિટ્યુડ બી રેડિયસ થશે. ઓકે એ ક્વેશ્ચનમાં 90 ડિગ્રીમાં 60 ડિગ્રીમાં ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થશે. હવે તમારે શું લખવાનું છે ફ્રોમ 1 બરાબર. જો તમારે આ લખી દીધું તમે એના પછી આ કેલ્ક્યુલેશન બતાવશો એના પછી ફ્રોમ 1 અને પછી તમારે આ વસ્તુ લખવાની છે એરિયા ઓફ સેગમેન્ટ ધીસ ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ 1 એરિયા ઓફ સેક્ટર કેટલું હતું તો એ આપણે હવે કાઢી નાખ્યું. એરિયા ઓફ સેક્ટર હતું πr² θ/360 that was 231 માઇનસ ટ્રાયેંગલનો એરિયા √3/4 into સાઇડ સ્ક્વેર. આ ફોર્મ્યુલા ક્યારે લાગશે ટ્રાયેંગલના એરિયામાં જ્યારે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હશે ત્યારે. ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો એરિયા √3/4 into સાઇડ સ્ક્વેર થાય છે. ઓકે અને જ્યારે θ 90 ડિગ્રી હોય ત્યારે ટ્રાયેંગલનો એરિયા કેટલો થાય છે 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. ઓકે સો હવે તમે વેલ્યુ મૂકો અહીંયા. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. માઇનસ √3/4 સાઈડ કેટલી છે ધેટ ઇઝ 21 ઇન્ટુ સ્ક્વેર એટલે 21 સાઈડ ધેટ ઇઝ સાઈડ. હવે 21 ઝા 441 ઇન્ટુ √3/4 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્વેશ્ચનમાં √3 ની વેલ્યુ આપી નથી માટે અહીંયા તમારે આન્સર અટકાવવો પડશે. સો ધીસ ઇઝ યોર આન્સર. ક્વેશ્ચન ઇઝી હોય છે ફોર્મ્યુલા બેઝ હોય છે. બે વસ્તુ તમને કીધી તે વારંવાર કહું છું. θ 90 ડિગ્રી હોય ત્યારે ટ્રાયેંગલનો એરિયા થશે 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. એ કેસમાં બેઝ અને અલ્ટિટ્યુડ રેડિયસ જ થશે અને જ્યારે θ 60 ડિગ્રી હોય તે કેસમાં ટ્રાયેંગલ ઇક્વિલેટરલ થશે તો એનો એરિયા થશે √3/4 into સાઇડ સ્ક્વેર. સાઇડ કેટલી થશે તો જે રેડિયસ હશે તે. ઓકે સોલ્વ. આઈ હોપ તમને આવડેલું હશે. આ હજી એક ક્વેશ્ચન કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 6. So we are moving to question number 6 now. એ બી આ ટાઈપનો જ ક્વેશ્ચન છે બરાબર. ક્વેશ્ચન નંબર 6. So question number 6 is a
chord of a circle of radius 15 centimeter. હવે ડિરેક્ટલી લખું છું. Radius 15 centimeter subtends an angle 60 degree. Again, theta is 60 degree. Find the area of corresponding minor and major segment. Minor and major segment નો એરિયા ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન. This is O. This is A. Oh, sorry. This is A, this is B, and this point is P. Radius is 15, so this both are 15. Theta is 60. Theta 60 હશે જ્યારે બી સેક્ટર કે સેગમેન્ટમાં, તો એ ટ્રાયેંગલ કેવો થઈ જશે? એ ટ્રાયેંગલ ઇક્વિલેટરલ થશે. કયો ટ્રાયેંગલ? તો આ OAB. તમારે ફાઇન્ડ કરવાનો છે એરિયા ઓફ માઇનર સેગમેન્ટ એન્ડ એરિયા ઓફ મેજર સેગમેન્ટ. સો ફર્સ્ટ એરિયા ઓફ માઇનર segment AB union arc APB. માઇનર સેગમેન્ટનો એરિયા કેટલો થાય? એરિયા ઓફ માઇનર સેક્ટર. હવે આ ઘણા ક્વેશ્ચન કરી ગયા છો. માઇનસ એરિયા ઓફ ટ્રાયેંગલ OAB. માઇનર સેક્ટરનો એરિયા પાઈ આર સ્ક્વેર થીટા બાય 360. એરિયા ઓફ ટ્રાયેંગલ હવે 60 ડિગ્રી હશે ત્યારે ટ્રાયેંગલ કેવું થશે? ઇક્વિલેટરલ. માઇનસ એરિયા ઓફ ટ્રાયેંગલ હોય બી તો આપણે જે રીતે સ્ટડી કરી ગયા કે જ્યારે બી સેક્ટર કે સેગમેન્ટના કેસમાં થીટા 60 ડિગ્રી હશે ત્યારે ટ્રાયેંગલ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થશે. ઓકે, અને ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો એરિયા કેટલો થાય છે? ધેટ ઇઝ √3/4 મલ્ટીપ્લાય સાઇડ સ્ક્વેર. પાઈની વેલ્યુ they have given 3.14 into radius square. Radius is 15 into 15, theta is 60 degree upon 360 minus √3/4 into side. Side is radius, so that is 15 into 15. 0 0 cut, 6 6 are 36 and a 0. 15 4s are 2 3 157, 2 3 2. So 157 multiply 15 upon 10 ને રાખવો હોય તો બી રખાય, નહીં રાખવો હોય તો બી કંઈ નહીં. માઇનસ √3 ની વેલ્યુ બી they have given 1.73. હવે કેલ્ક્યુલેશનમાં 10 અત્યારે રાખીએ. 157 into 15, 10 ને રાખી મૂકો, into 2, 1.73, that is 173 upon 100 into 15 upon 4. Now 157 into 15, that is 2355 upon 10 રાખી મૂકો, into 2. minus 173 into 15 38925 upon 100 into 4. 175 multiply 15 upon 10 into 2 minus 173 into 15 upon 100 into 4. હવે આપણે શું કરવાનું છે? અહીંયા 2355 ડિવાઇડ બાય 2 કરીએ. So 2355 divided by 2, 2 11s are 22, 2 7s are 14, 1 remainder 0.0. તો આપણને શું મળે છે? That is 1177.5 upon 10 minus 38925 ડિવાઇડ બાય 4. 100 કે 10 જ્યારે ડિનોમિનેટરમાં હોય ત્યારે એને એઝ ઇટ ઇઝ રાખી મૂકવાનું છે. તો 38925 ડિવાઇડ બાય 4, 4 9s are 36, 2 and 9, 4 7s are 28, 1 and 2, 4 3s are અને આ 1, 4 1s are 4, 1 remainder 0.0, 4 2s are 8, 2 remainder 4 5s are. તો અહીંયા મળે છે 9731.25 upon 100. ડિવિઝનમાં 10 છે તો એક પોઈન્ટ કટ થશે, 117.75.
100 में 2 पॉइंट कट थशे तो 97.3125. ओके, हवे आने माइनस करो. सो 117.75 माइनस 75 minus 97.3125. So you need to put 20. 10 minus 5, 9 minus 2, 4 minus 1, 4, 0, 11 minus 20.4375 centimeter square. This is the area of minor segment. તમે જો ક્વેશ્ચનમાં શું થયું? વેટ, ક્વેશ્ચનમાં ઓકે સોરી ક્વેશ્ચન જે લાસ્ટ ક્વેશ્ચન કરી ગયા તે રીતનો જ હતો. માઇનર સેગમેન્ટનો એરિયાનું ફોર્મ્યુલા એરિયા ઓફ માઇનર સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયેંગલ. માઇનર સેક્ટરની ફોર્મ્યુલા માઇનસ અહીંયા ટ્રાયેંગલનો એરિયા √3/4 ઇન્ટુ સાઇડ સ્ક્વેર થશે. એનું રીઝન એ છે કે એંગલ 60 ડિગ્રી છે. આગળના ક્વેશ્ચનમાં મેં તમને સમજાવ્યું કે કેમ આ એરિયા થશે, બીકોઝ એ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થાય. તો દર વખતે તમારે લખવાની જરૂર કે પ્રૂવ કરવાની જરૂર નથી. જો અહીંયા 90 ડિગ્રી હોતે તો 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ થતે. બેઝ બી આ કહેવાતે, અલ્ટિટ્યુડ બી આ કહેવાતે, સેમ કહેવાતે. અને સાઇડ છે દેટ ઇઝ ઓલ્સો ઇટ્સ રેડિયસ. ફોર્મ્યુલામાં જે ફરક પડે છે આ છે. એના પછી કેલ્ક્યુલેશનમાં એટલા માટે લેન્ધી કેલ્ક્યુલેશન થયું બીકોઝ એ લોકોએ √3 ની વેલ્યુ આપણને આપી હતી. તો એના પરથી આપણે જ્યારે આન્સર લીધો તો આપણને આન્સર આ રીતે માઇનર સેગમેન્ટનો મળે છે. હવે એ જ ક્વેશ્ચનની અંદર બીજો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધી એરિયા ઓફ મેજર સેગમેન્ટ. તો મેજર સેગમેન્ટનો એરિયા કઈ રીતે ફાઇન્ડ થાય એની ફોર્મ્યુલા. હવે મેજર સેગમેન્ટ એમાં ડિરેક્ટલી તમે લખી શકો મેજર સેગમેન્ટનો એરિયા ધેટ ઇઝ એરિયા ઓફ સર્કલ. જો મેજર સેગમેન્ટ એટલે આ જે માઇનર સેગમેન્ટ છે આ સર્કલમાંથી માઇનર સેગમેન્ટ માઇનસ કરી દેવાનું. તો એરિયા ઓફ મેજર સેગમેન્ટ ઇઝ ઇક્વલ ટુ area of circle that is pi r square minus area of minor segment. So minor segment no area 20.4375. Now do it yourself. આટલો ક્વેશ્ચન હવે તમારે સોલ્વ કરવાનો છે. પાઈની વેલ્યુ 3.14 છે, રેડિયસ 15 છે અને બાકીનો આન્સર તમારે લાવવાનો છે. ઓકે, નાઉ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર that is MCQ question number 14. Okay, so tick the correct answer. Area of a sector of angle P. Area of a sector of angle P. So angle theta નથી લેવાનો, P લેવાનું છે. Of a circle with radius capital R. Of a circle, radius છે capital R. Option આપેલા છે. First option is P by 180 into 2 pi r. Second option P by 180 into pi r square. Radius capital R. Third option P by 360 2 pi r. And fourth P by 720 2 pi capital R square. Okay, area of sector કેટલું થાય?
તો એરિયા ઓફ સેક્ટર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. સેક્ટર એટલે માઇનસ સેક્ટર. પાઈ રેડિયસ કેપિટલ આર લેવા કીધું છે, થીટા પી લેવા કીધું છે. આ આન્સર તમારો જે ઓપ્શનમાં આવતો હોય ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. બરાબર, એ લોકો રેડિયસ અને થીટા એ બંને આપણને આપેલા છે. હવે અહીંયા તમે જો તો અહીંયા આન્સર શું આવશે? 2 180 ને કટ કરે તો 90. પી પાઈ આર બાય 90 ખોટું. પી પાઈ આર સ્ક્વેર બાય 180 એવું તો છે જ નહીં. પી પાઈ આર સ્ક્વેર બાય 360 જોઈએ. રોંગ. આ 2 થી 360 કટ થાય 180. પી પાઈ આર બાય 180. પી પાઈ આર બાય 180 નો આર સ્ક્વેર. 2 થી 720 કટ થાય 360. તો આ શું બચે? પી પાઈ આર સ્ક્વેર બાય 360. હવે કયો પી પાઈ આર સ્ક્વેર બાય 360. સો ઓપ્શન 4. એક જ એમ જોવા જાઓ તો માઇનર સેક્ટરનો એરિયા જે છે તેના પરથી જ તમે બીજા એરિયા ફાઇન્ડ કરી શકો. માઇનર સેક્ટર પરથી મેજર સેક્ટર ફાઇન્ડ થાય, માઇનર સેગમેન્ટ ફાઇન્ડ થાય અને એને કરસ્પોન્ડિંગલી તમે મેજર સેગમેન્ટ ફાઇન્ડ કરી શકો. ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન છે, આરામથી તમે કરી શકશો. અને બાકીનો કોઈ બી ક્વેશ્ચન હવે એક્સરસાઇઝ 12.3 અને એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્શન એ તમને સિલેબસમાં નથી. સો ધીસ ચેપ્ટર નાઉ વી કેન કોલ ધીસ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટેડ. બરાબર, આ ચેપ્ટર હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઇન ધી નેક્સ્ટ લેક્ચર વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 13. Okay, thank you.